રાજકોટ મહાનગરમાં ગઈકાલે જે છે ગરમીનો પારો 36 થી 38 ડિગ્રી વચ્ચે નોંધાયેલો હતો। આ ઉપરાંત આઈએમડી દ્વારા આગામી દિવસોમાં જે ફોરકાસ્ટ કરવામાં આવી છે અનુસંધાને તાપમાનનો પારો વધવાની શક્યતા છે નોંધાયેલી છે। અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ગરમીના દિવસો દરમિયાન શું સતર્કતા રાખવી, શું કરવું ના કરવું, ઉપરાંત ખાસ કરીને હીટ રિલેટેડ ઇલનેસ જે છે એને અટકાવી શકાય અને જે હીટ રિલેટેડ ઇલનેસના કિસ્સાઓ પણ જે છે અટકાવી શકાય અનુસંધાને એક એડવાઇઝરી પ્રસિદ્ધ કરવામાં આવી છે। લોકોએ બની શકે તો અત્યારે બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ। ખાસ કરીને પીક અવર્સ એટલે કે 12:30 થી 3ના સમયમાં સીધો તમારા ઉપર જ્યારે તડકો પડતો હોય ત્યારે બહાર નીકળવાનું ટાળવું જોઈએ। ખાસ કરીને સગર્ભા બહેનો, ધાત્રી બહેનો, વૃદ્ધો, બાળકો અને જે લાંબા ગાળાની બીમારીથી પીડિત હોય એમને બપોરના સમયે તો બહાર નીકળવાનું બિનજરૂરી ટાળવું જ જોઈએ। બહાર નીકળવાનું થાય તો બની શકે તો ટોપી, સફેદ વસ્ત્રો, સાથમાં વજનમાં હળવા અને રંગમાં આછા વસ્ત્રોનું પરિધાન જે છે એ કરવું જોઈએ। લોકોએ ભરપેટ ભોજન લેવાને બદલે અત્યારે થોડા ભૂખ્યા રહેવાનું જે છે અથવા કટકે ભોજન લેવાનો આગ્રહ રાખવો જોઈએ। બની શકે તો સૌથી વધુ અસરગ્રસ્ત જે છે એ લેબર એટલે કે મજૂર વર્ગ કરતા થતા હોય છે, તો મજૂરોને કામના જે કલાકો જે છે વહેલી સવારના એટલે કે તડકો આવ્યા પહેલાં ને તડકો ગયા પછીના જે કલાકો જે છે એ કામ મુજબ સેટ કરવા માટે દરેક કોન્ટ્રાક્ટરોને અપીલ કરવામાં આવે છે। આ ઉપરાંત લોકો માટે જે છે પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે પણ કોન્ટ્રાક્ટરોને અપીલ કરવામાં આવે છે। સાથે સાથે લોકોને એ પણ કહું કે ગરમી સામે લડવાનું સૌથી મોટું શસ્ત્ર છે તમારા શરીરની અંદર પાણીની માત્રા જાળવવી। ખાસ કરીને હાઇડ્રેશન દર વ્યક્તિએ ઓછામાં ઓછું દર કલાકે ઓછામાં ઓછું 1 ગ્લાસ જેટલું પાણી એટલે 200 ml પાણી તરસ લાગી હોય કે ના લાગી હોય તો પણ લેવું છે એ હિતાવહ છે। બજારમાં મળતા અત્યંત ઠંડા અને અત્યંત ગળા જે ઠંડા પીણા છે એનો આગ્રહ ન રાખવો જોઈએ। બની શકે તો ઘરે બનાવેલું લીંબુ પાણી, લીંબુ શરબત ઉપરાંત જે છે ખાસ કરીને કોઈપણ ઘરે મોસંબી, સંતરા, તરબૂચ કે સાગરટેટી વગેરે જેવા ફળોના જ્યુસ જે છે એનું સેવન કરવું ખૂબ હિતાવહ છે। આ ઉપરાંત જે છે ઘણી વખત તડકામાં જો બહાર નીકળવાનું થાય તો ORS તમારા શરીરની અંદર ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ જળવવા માટે લીંબુ શરબત કે લીંબુ પાણી જેવા દ્રવ્યોનું સેવન કરવું ખૂબ હિતકારક છે। આ ઉપરાંત ખાસ કરીને તમને હીટવેવ રિલેટેડ ઇલનેસના લક્ષણો શું છે, આવા લક્ષણો જણાય તો શું કરવું જોઈએ? તો સૌપ્રથમ તો તમને લૂ લાગવામાં સૌપ્રથમ માથામાં દુખાવો થવો, ચક્કર આવવા, બેસુધી અનુભવી, ઉલટી ઉપકા થવા, શરીરની અંદર કંપવા અનુભવો, સ્નાયુના કંપવા લાગવા, આ ઉપરાંત ઘણી વખત અંધારા આવવા, પડી જવું વગેરે લક્ષણો જે છે એ મોટાભાગે નોંધાતા હોય છે। આ ઉપરાંત ઘણી વખત શરીરમાં જે છે ઠંડુ પડી જવું, અતિશય પરસેવો વળવો અને પછી જે છે ઘણી વખત કોઈપણ પ્રકારના કારણ વગર તાવ અનુભવ, આવા કોઈપણ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે કોઈપણ દવાખાનાનો સંપર્ક કરવો જેથી હીટ રિલેટેડ ઇલનેસને આપણે આગળ વધતી અટકાવી શકીએ। તો આ તમામ બાબતો જે છે ખાસ કરીને આગામી દિવસોમાં ધ્યાન રાખવા જેવી છે અને હીટ રિલેટેડ ઇલનેસમાં જ્યારે પણ આ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ કોઈ પણ એલર્ટ પ્રસિદ્ધ કરશે અથવા ખાસ કરીને યલો, ઓરેન્જ કે રેડ એલર્ટ આવશે એ દિવસો એકોર્ડિંગલી રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા એલર્ટ જે છે એ પ્રસિદ્ધ કરશે। અને અત્યારે હાલ છે જે લોકજાગૃતિ માટે LED સ્ક્રીન ઉપર પણ આપણે લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ એના માહિતી પણ પ્રસિદ્ધ કરવામાં આવશે। ગયા વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકા અન્ય ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને બપોરના સમયે જે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા, સાથે સમાજસેવી સંસ્થાઓ સાથે સંકલન કરીને પાણીના જગ, કેરબા અને છાસનું વિતરણ, સાથે જોવા જઈએ તો બપોરના સમયે જે છે શેડિંગની વ્યવસ્થા કરવી, ગાર્ડનોમાં લોકો માટે જે છે એ બપોરના સમયે ગાર્ડન ઓપન રાખવા વગેરે જેવી વ્યવસ્થા ઉપરાંત ઘણી વખત ગયા વર્ષે જે છે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના જે છે એ બસ સ્ટોપની અંદર કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। તો એકોર્ડિંગલી જે છે આગામી દિવસોમાં ગરમીની માત્રા જોઈને નિર્ધારિત કરવામાં આવશે।